જય હિન્દ મિત્રો, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. મિત્રો, રાપર નગરપાલિકા તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરને હવે તો સાવ હદ કરી નાખી. કારણ કે રાપરની અંદર અંતિમ યાત્રા વાહિની છેલ્લા 2 મહિનાથી બંધ છે. મેં અંતિમ યાત્રા વાહિનીના ડ્રાઈવરને કોલ કરતા એમના દ્વારા મને જાણવા મળે કે 15 દિવસથી અંતિમ યાત્રા વાહિની બંધ છે. પરંતુ ખરેખર તદ્દન ખોટી વાત છે. કારણ કે આ જે અંતિમ યાત્રા વાહિની છે તે છેલ્લા 2 મહિનાથી બંધ અને ખંડેર હાલતમાં પડેલ છે. એટલે મિત્રો, ખરેખર ભારતીય જનતા પાર્ટીની અત્યારે રાપર નગરપાલિકાની અંદર બોડી છે, રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે, તેમજ કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જ્યારે તમારાથી એક ખરેખર માણસના મોતનો લાયજો પણ તમે જો ન સાચવી શકતા હો અને ખરેખર એક અંતિમ યાત્રા વાહિની પણ તમે જો તમારી સરકારમાંથી ન મંગાવી શકતા હો તો ખરેખર તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો તેમજ જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તમામને હું તો કહું છું કે તમારે ખરેખર ઢાંકણીમાં પાણી લઈ અને બુડી મરવું જોઈએ. જો તમારામાં એક પણ ટકો જો છાંટો જો અકલ હોય કે એક પણ છાંટો તમારામાં જો શરમ બચી હોય તો ખરેખર તમારે આ અંતિમ યાત્રા વાહિનીની તાત્કાલિક તમારે ઉપરથી તમારા કેન્દ્રમાંથી કે તમારા રાજ્યમાંથી કે તમારી જિલ્લા કે તાલુકાની ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે એની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે મોતનો લાયજો જો તમે ન સાચવી શકતા હો તો બાકી તો તમે શું સાચવી શકવાના. ખરેખર એક આ બહુ ગંભીર બાબત કહેવાય. આ ભારતીય જનતા પાર્ટીના જે આપણે કોર્પોરેટર જે છે, આપણે જે કાઉન્સિલરોને જે આપણે જીતાડ્યા છે, એટલે ખરેખર રાપરના શહેરીજનોની પણ એક ફરજ બને છે કે આવા જે લોકો છે જે ખરેખર ચૂંટાઈને પછી આપણા સામું નથી જોતા, આવા લોકોને ખરેખર સબક શીખવાડવો જોઈએ, પાઠ શીખવાડવો જોઈએ અને આવનારા સમયની અંદર ખરેખર પરિવર્તનની લહેર લાવી અને આ ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તા છે, જે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમજ જે કાર્યકર્તાઓ છે, અમને પણ આ વાસ્તુથી વાકેફ કરવા જોઈએ ને કેવું જોઈએ કે તમે મોતનો લાયજો પણ નથી સાચવી શકતા. ખરેખર હદ છે, તમારા જીવવામાં પણ ધૂળ પડી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઢાંકણીમાં તેલ કે ઢાંકણીમાં પાણી લઈ અને બુડી મરો. અસ્તુ. ભારત માતા કી જય.